સાડા બવાય શિવ કોણ આવ્યું? જાગો આવી. કોણ? જો અમારા બેન જાગી ગયા છે, એનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કંઈ નહીં, ચલો આપણે બી બહાર જઈએ અને ચા દૂધ પીવડાવી દઈએ. હું નાસ્તો કરી લઉં. અને 9:15 થયા છે, બેન જાગી ગયા છે અને જાગો આવી છે. અત્યારે મારી કઝિનને હેર સ્ટ્રેટનિંગ કરાવવાનું છે, તો એ ઘરે જ આવી છે. એ ગટી હાલો, જય શ્રી રામ કરી દેતી કા. ગુડ મોર્નિંગ કરો. ગુડ મોર્નિંગ કરજો. હાલો, જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને. હરી સાઈડ પર જતા રહ્યા છે. સવારમાં કેટલા વાગે ગયા? 8 વાગે ગયા. તો કાંઈ નહીં, ચાલો આપણે નાસ્તો કરી લઈએ. લાડુ મૂકી દો બેની. કોનું છે એ? જાગુ માસીનું. કોનું? ભાખરી બને નહીં. હું લીધો ત્યાં બે આમ તો વાગ્યા છે 9:30 ને બેસી ગઈ નાસ્તો કરવા. ચા ભાખરી નો ગોટું જામ રખડે છે. અહીંયા હાલ ભાખરી ખવડાવે મમ્મા. તો વાગ્યા છે 10 ને મારું બધું કામ પતી ગયું છે. ગટુને નવરાવીને તૈયારી કરી દીધી છે ને રમે છે. હાઈ કરી દઉં. જો મેં બાગડો બનાવી દીધો ને તેલ નાખી દીધું. કાજલ લગાવવાનું દેતી ને તો બાગડો થઈ ગયો. ચાલો લૂસવાનું નહીં ભલે હમણાં મોઢું આમ તેમ કરશે તો લૂસાઈ જાય. કોનો દાંતિયો છે? મમ્માનો નથી, હીરનો છે. કોનો છે? લાય માથું ઓડાઈ દો. બસ. અરે વાહ, ઓઢી ગયા બધાય. બધા હુઈ ગયા બાબુ. બધાને ઓઢાડીને હું રાખીશ. એકલું એકલું જ આમ જ રમતું. બાબુ ગરમી છે, મોઢું લૂસી નાખ. મોઢું લૂસી નાખ તો તારું. લો ઓઢી ગયું આ તો. આગલી ગાંઠિયા ખાય તો મને ખવડાવતી જાય. એક ગાંઠિયું ખાય ને એક મને ખવડાવે. જોયું? એવો પ્રેમ છે ભાઈ મારો ને એનો. કાનો અલે જૂતો ખાય. વાગ્યા છે 11:30 ને આમ જો વાતાવરણ જો કેટલું મસ્ત છે. તડકો બી નથી ને પવન આવે છે ઠંડો ઠંડો. મારું ગોટું આમથી આમ આટા મારે છે ને દાળ મમ્મી બાફી નાખી છે. ભાત બનાવી નાખ્યા છે. મારે દાળ વઘારવાની છે. તો ચલો આપણે દાળ વઘાર નાખીએ. કે ચાકુ ને અહીંયા જમવાનું છે એ આવી છે. મારે વેક્સ કરવાનું હતું તો વેક્સ કર્યું. અને બીજું એક સ્મૂથનિંગ કરવા આવી છે મારા રિલેટિવ. તો કંઈ નહીં, ચલો આપણે રસોઈ બનાવી નાખીએ. અને એક એડિટિંગ કરવાનું છે મારે એક વિડીયોનું, તો એ પણ કરી નાખીએ. ક્યાં ગયું મારું ગટ્ટું? ક્યાં ગયું? જો બહાર નીકળ, બહાર નીકળ. હાલ 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 હોલ માં જા યાર. જો 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 પશુ. તો જો આપણી દાળ વઘારાઈ જાય છે. આમાં બટેકાની સબ્જી થાય છે. તો ચલો ફટાફટ બનાવી નાખીએ. પછી થોડું કામ છે, કામ પતાવી. ગોળ ગોળ બનાવ. અરે વાહ, આ તું બનાવી. અરે વાહ, ગોળ ગોળ લોટી બનાવી ગતું એ. ગોળ ગોળ. હાલો વણો. નાના કે ફેરવી દો, હવે ફેરવી દો. તો વાગ્યો છે 1:15 ને અમે બેસી ગયા છીએ જમવા. જો જમવામાં છે દાળ ભાત, શાક, રોટલી અને જાગોઈ આવી છે. જો તો અમે જમી લીધું છે ને હું જમીને બાવને અંદર સુવડાવવા આવી. કેમ કે મમ્મીને જમવાનું બાકી છે તો એ પણ જમી લે અને બેન સૂઈ જાય. તો મારે વિડીયોનું કામ છે પણ એ મને કરવા નથી દેતી. આડી આડી આવે છે. હાલામાં નાખી તો એને સૂવું નથી. અને બધા રમકડા હાલામાં જોઈતા છે. એક આપું પછી એનાથી રમી નિઘા કરી દે પછી બીજું દેવાનું. તો કંઈ નહીં, ચલો આપણે એને સુવડાવીને પછી આપણે વિડીયો એડિટ કરીએ. પેટ ઉપર પેટ ઉપર ભરાયું હતું પેટ. હા તો વાગ્યા છે 4 અને મારું ગટું 2 વાગ્યાનું સૂઈ ગયું હતું. તો એ જાગ્યું છે પણ હું એડિટિંગ કરતી હતી. મને કંઈ સુવાનો મોકો જ ના મળ્યો. અને મારે બહાર બી થોડુંક જવાનું છે કામથી. તો ચલો આપણે બાવને બહાર કાઢી લઈએ. ઘોડિયામાં બેઠું બેઠું હાય કેમ છો મજામાં એમ કરે છે. હાય હાય કરો. બહાર આવું છે તો આપણે બહાર કાઢી લઈએ.
હું પણ ફ્રેશ થઈ જાઉં, કેમ કે આજ તો ખબર નહીં હવે સુવાનું નથી સવારની. રાતે મને બહુ ઊંઘ આવવાની છે, અમારથી વિડીયો શૂટ નહીં થાય, વ્લોગ બી નહીં થાય, શું કરી સાઈડ. તો મને માથું ચડી ગયું બહુ બધું, કેમ કે હું સવારથી કામ અને ફોનમાં જ છું. તો ચા બનાવી છે મસ્ત આદુવાળી. અમને એમ થતું છે તડકાની ચા કોણ પીએ, પણ માથું જ એટલું ચડ્યું છે તો હું દવા પીતી નથી કોઈ દિવસ માથાની. થોડી ચા પી લઉં ને એટલે મારું માથું સારું થઈ જાય, મારું મૂડ બી ફ્રેશ થઈ જાય. તો હું ગરમીમાં નથી બેઠી, હું એસીમાં બેઠી છું, એટલે મને ગરમી લાગતી નથી. ચલો આપણે ચા પી લઈએ પહેલાં. તો હું ગઈ હતી બહાર ગઈ હતી બરોડામાં, અને મેં ત્યાંનું ખાલી થોડુંક જ શૂટ લીધું છે. હું ક્યારે ગઈ, કોની જોડે ગઈ, મેં કાંઈ નથી શૂટ કર્યું, કેમ કે બહુ ગરમીને તડકો હતો અને કોઈ મારી જોડે એવું વ્યક્તિ નહોતું કે એ શૂટ કરી શકે. સો મેં કંઈ કર્યું નથી. અને ગરમીની હું બહુ આમ થાકી ગઈ ને આમ પરસેવાની નીકળી ગઈ. ત્યાં તો ગઈ, ત્યાં આવીને સીધું મારે નાવું જ પડ્યું. અને વાગ્યા છે અત્યારે 6:15. હું ક્યારની ગઈ હતી ખબર? 4:30 નહીં, સોરી, સમથિંગ 4 વાગ્યાની ગઈ હતી ને 6 વાગે આવે. એવું પર્સન મારી જોડે હતું કે એને શૂટ કરવું કે એને લેવાય એમ પણ નહોતું, કેમ કે એને ઉપર ફીલ થાય એવું હતું. સો અમે કંઈ એને લીધા નથી બ્લોગમાં, અને શૂટ પણ એમનું નથી કર્યું. કાંઈ નહીં, ચલો એવું તો હાલ્યા કરે. આપણે થોડું પર્સનલ બી હોય લાઈફમાં, બધું પ્રોફેશનલી આમ દેખાડવાનું ન હોય. હવે આરામ કરીએ થોડી વાર, પછી કચરું કાઢીએ અને કંઈક તો પહેલાં ખાવું છે. હવે ભૂખ લાગી છે. કોણ રિહાણું છે? કોનું છોકરું રિહાણું છે? જો અમારા બેન રિહાઈને હોઈ ગયા જો. હાલો સેન્ડલ પહેર્યો, હાલો પછી જાઓ માર્કેટમાં. મમ્મીને ગટ્ટુ ને ગયા છે માર્કેટમાં. મારે ચેવડો ખાલી થઈ ગયો છે, તો આપણે ચેવડો બને નાખી, કેમ કે ગટ્ટુને બી ખાવા જોઈએ ને મારે બી કટર બટર કરવા જોઈએ ને હરીને પણ જોઈએ. સો ચલો આપણે ચેવડો બનાવી નાખીએ. તો મારો ચેવડો બની ગયો છે. મેં ગટ્ટુ માટે ભૂંગળા પણ તળ્યા છે, જો એને ખાવા જોઈએ. અને ચેવડો પણ બનાવી નાખ્યો છે. ભૂંગળી નહોતી એટલે મેં મમ્મીને ફોન કરીને કીધું છે કે તમે લેતા આવજો, કેમ કે પછી પાછી તળી અને એડ કરી દઈશ. કેમ કે ભૂંગળી હોય તો નાના છોકરાને ખાવાની મજા આવે ને, એટલા માટે. આપણે તો ચાલે, પણ એને નાના છોકરાને છે ને બધું પૌવા છે, ભૂંગળી છે, એવું બધું બહુ ભાવે. તો કાંઈ નહીં, ચલો કામ બી થઈ ગયું છે, કચરું કાઢી નાખ્યું, પોતું કરી નાખ્યું ને હવે આરામથી મસ્ત બેસું. એમાં મારી આંગળી પડી ગઈ આજે છે ને. કાલે બી એવું થયું હતું. કાલે હું મસાલા પાઉં બનાવતી હતી ને, તો એક ફોન આવ્યો ને, તો ફોન લેવા ગઈ ને તો લોઢીમાં આંગળી આમ મળી ગઈ. આજે પણ એવું તેલ અડી ગયું. આજે નસીબ બતાવે છે, કંઈક બનાવતી હોય તો કંઈક ને કંઈક થાય. કાંઈ આરામ કરીએ, ચલો બીજું તો શું હે ને. જો ભૂત બાબા આવી ગયા છે સાઈડ ઉપરથી. કેમ વેલા આવી માછી ના બીતા લ્યો તો કાંઈ ને, તો મારા હારે આવશો ને. બીતા હોય યાર, હવે બીતું નથી કેમ કે કીધું તો પણ મારા હારે તો આવો, આપણે પુષ્પાનો ડાન્સ નથી કરો તો પુષ્પા પુષ્પા પુષ્પા. જો ઘરે આવી ગયા છે, પણ મારે પેન ડ્રાઈવ લેવા જવાનું કે ભેગું જ નથી થતું, આવતા જ નથી. અરે આવજો આજ મારા હારે, વહેલા આવી ગયા તો. મને ભૂખ લાગી હતી, મમ્મી લેતા આવી છે માર્કેટમાંથી પાણીપુરી, પણ મને બજારનું પાણી બિલકુલ નથી ભાવતું. તો પાણી મેં અત્યારે ઘરે બનાવ્યું છે, એકદમ ટેસ્ટી બનાવ્યું. અને જો મારી પૂરી, કેમ કે તડકાનું બહારનું પાણી છે ને એમાં સ્મેલ આવતી હોય ને મને ન ભાવે, એટલે પાણીપુરી જ્યારે ઘરે આવે ત્યારે હું પાણી જાતે જ બનાવી નાખું. ચલો ખાઈ લઈએ. પહેલાં હરીબી આવી ગયા છે, પણ આવી છે. તો જો આ શેઠનું મોઢું ખુલતું નથી ને, તોય જોઈ પાણીપુરી ખાવા તો બે ગયા છે. હમણાં જોઈ કેટલુંક મોઢામાં જાય છે પૂરી. ડીશ રાખો નીચે, નગર વારો પડી જાય ઢોળશો. મોઢામાં પાણીપુરી તો હોય ગઈ, મોઢા પાણીપુરી હોય ગયા. આમ મોઢું એનું પેક થઈ ગયું છે, અને આમ પાણીપુરી હોય જાય કે ઓમ જો ઓલું જો રીંગણું ઘા કરી દીધું. ક્યાં ગયું રીંગણું? ક્યાં ગયું? લઈએ તો ખરી, દડાની જેમ રમે છે. ક્યાં ગયું રીંગણું? લઈ લે. હાલ 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 હાલ. હું છે ઈ બેન? જો જો એવા દાદુ ઉપર તું છે ને. પાપાને કે એ શું ના, એમ તો કહી દે પાપાને. બાબુ કરી દે પાપાને. બાબુ પપ્પી દે બાબુ. તું કોનો દીકો છો? તું કોનો દીકો છો? હાલો ખવાય. તું કોનો દીકો છો? ખાવું છે એને. કપા પહેર કે મમ્મા મારે.
કોનો દીકો છો? તું કોનો દીકો છો? જો આમ જો ગતો હું પાપાના કોના બાપા છે ગતો? પાપાના દીકરો એને હાથ જાગી. કોના બાપા છે? નહીં નહીં વાગ્યા છે 9:30 ને આજે મારે જમવાનું લેટ થઈ ગયું. જો આ હીરો જમે છે દાળ ભાત. બપોરે મેં દાળ ભાત ખાધા હતા, અત્યારે પાછા બનાવ્યા એના હાટું. જો આ બનાવ્યા ભાત બનાવ્યા, સૂકી ભાજી બનાવી. એવું નથી, બપોર જાડી આવી હતી ને જાગું તો અમે દાળ ભાત બનાવીને ખાધા હતા. તો વાગ્યા છે 12:30 પોણા 1 અને હરિયાને સસરા માટે સોંગ મૂકે છે, કારણ કે એને સસરાનો કાલ બર્થડે છે તો એ ગીત મૂકે છે. કયું ગીત મૂકશે હરિયામાં? વાત છે આ મૂકવાનો વિચાર છે. કયું? અભિજીત છોડો માન જાન. એની સોડી તો અહીંયા ઊભી છે. દુલ્હન ક્યાં? દુલ્હન ઘરે છે. એક છોકરો નાનું થઈ ગયું છે. હા, એની સોડી, સસરાની સોડી. હેપી બર્થડે સિંગમ. ચિંગમ. હેપી બર્થડે સિંગમ. કાલે એનો બર્થડે છે. મેં સિંગમ મારે કે ફોટો છે નહીં. તાળી દે એ તાળી દે રહ્યો કામ કર. તમારો લે લા. બર્થડે નો કેમ વળી માર ઘરે કેક કટ કર્યું તું? હા યાદ એક છે? હા એ મારે જોવું પડશે, મારે છે કે નહીં કઈ હોય તો મારે જોવું પડશે. કાંઈ નહીં, હાલો હું કિશાન પપ્પાની સ્ટોરી મૂકી દઉં. મારી પાસે ફોટો નથી, ના કરું એ પૈસા આમ જો ગાડીમાં તાળું માર્યું. ઉડીમાં જાય ને ગાડી. ઊભી ઘોડીનું તાળું છે, હિંમતભાઈનું છે. ગુડ નાઇટ કહી દે બધાને. ગુડ નાઇટ, ટાટા બાય બાય, સી યુ. આજનો વિડિયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.